હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજામાં? ઓકે. હવે આપણે ચેપ્ટર 8 પૂર્ણ કર્યું લાસ્ટ લેક્ચરની અંદર. હવે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરીશું આપણે. 9મું ચેપ્ટર છે વિકલ સમીકરણ. આ 9મું ચેપ્ટર મેં આ રીતે ચલાવવા માટેનો નિર્ણય લીધો છે, કારણ કે આ ચેપ્ટરની અંદર એક જ સરખી રીતના ઘણા બધા દાખલા આવે છે, એટલે બોર્ડ ઉપર કરતાં આની અંદર ચેપ્ટર ખૂબ જ સરળતાથી ઝડપથી પૂરું થશે. તે હેતુસર આપણે આ રીતે ચલાવીશું. કયું? ચેપ્ટર નંબર 9, બરાબર છે. આ રીતે આપણે ચલાવીશું. હવે ચેપ્ટર 9 એનું નામ છે વિકલ સમીકરણ. શું નામ છે? વિકલ સમીકરણ. તમને થાય કે વિકલ સમીકરણ, સમીકરણ તો નામ સાંભળેલું છે, પણ આ વિકલ સમીકરણ કેવું હોય? તો તમે જે સમીકરણ નામ સાંભળ્યું છે એના જેવી જ કંઈક વાત છે. જેમ કે દાખલા તરીકે તમારી જોડે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તો આપણે એનો ઉકેલ મેળવીએ છીએ. તો જેમ કે મેં તમને કીધું તે પ્રમાણે કોઈ દ્વિઘાત સમીકરણ છે, દાખલા તરીકે x² - 5x + 6 = 0. તો આપણે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધી કાઢીએ. 3 દુ 6, x - 3 x - 2 = 0, એટલે x = 3 અને x = 2. ક્લિયર? હવે આ એક્સની કિંમત એ આ સમીકરણનો ઉકેલ થયો તેમ કહેવાય. આ એક સામાન્ય વાત આપણને ખ્યાલ છે. આવી રીતે કોઈ એક સિમ્પલ દાખલો લઈએ. ધારો કે 5x + 3 = 0. આ સમીકરણનો ઉકેલ શોધો એટલે એમાં રહેલા ચલ એક્સની કિંમત શોધવી. તો વિકલ સમીકરણ એટલે શું? તો એટલે વિકલ સમીકરણ એટલે કે એની અંદર બે પ્રકારના ચલ હોય. વિકલ સમીકરણમાં બે પ્રકારના ચલ હશે. એક ચલ એક્સ આવેલો હોય અને બીજો ચલ વાય આવેલો હોય. આ બે ચલની અંદર ચલ એક્સને સ્વતંત્ર ચલ કહેવાય છે. ચલ એક્સને સ્વતંત્ર ચલ, જ્યારે વાયને અવલંબિત ચલ કહેવાય છે. કયો ચલ કહેવાય? આને અવલંબિત. હવે તમને થાય કે આ સ્વતંત્ર ને અવલંબિત એટલે શું પાછું? તો એના માટે પણ તમને એક ઉદાહરણ આપું. ધારો કે મારી જોડે આ રીતનું કોઈ એક પદ લખ્યું છે, y = x². આ એક સમીકરણ લખ્યું છે. આમાં એક્સની કિંમત 1 મૂકું તો y = 1 મળે. એક્સની કિંમત 2 મૂકવામાં આવે તો વાયની કિંમત 4 મળે. એક્સની કિંમત 3 મૂકી દઉં તો વાયની કિંમત 9 આવે. એટલે એનો અર્થ એમ થાય કે જેમ જેમ હું એક્સની કિંમત બદલતો જાઉં છું તેમ તેમ વાયની કિંમતમાં ફેરફાર થાય છે. પણ હું કોની કિંમતો લઉં છું? ચલ એક્સની કિંમતો લઉં છું. એટલે આપણે ચલ એક્સની કિંમતો આપણે આપણી રીતે સ્વતંત્ર રીતે પસંદ કરીએ છીએ. ચલ એક્સની કિંમત જ્યારે હું અહીંયા મૂકું ત્યારે એને અનુરૂપ મને વાયની કિંમતો મળે છે. એટલે એનો કહેવાનો અર્થ એમ થયો કહેવાય કે આ જે એક્સ છે એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વાય તે અવલંબિત ચલ છે. વાયની કિંમત એ ચલ એક્સ ઉપર આધાર રાખે છે. વાયની કિંમતો એ ચલ એક્સ ઉપર આધાર રાખે છે. તેથી વાય એ અવલંબિત ચલ થયો કહેવાય. એટલે સ્વતંત્ર ચલ એક્સ, અવલંબિત ચલ વાય અને વાયના એક્સ પ્રત્યેના વિકલિતો. એટલે અવલંબિત ચલનું સ્વતંત્ર ચલની સાપેક્ષે વિકલન. અવલંબિત ચલનું સ્વતંત્ર ચલ એક્સની સાપેક્ષે વિકલન. એ પહેલું વિકલન હોઈ શકે, અથવા બીજું વિકલન હોઈ શકે, ત્રીજું વિકલન, ચોથું વિકલન,
ડેશ ડેશ એ રીતે n સુધીનું આવતું હોય dy/n/dx/n. તો સ્વતંત્ર ચલ x, અવલંબિત ચલ y અને yના x પ્રત્યેના વિકલિતો dy/dx, d2y/dx2, d3y/dx3 અપ ટુ dy/n/dx/n વચ્ચેના વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહે છે. એટલે કે વિકલ સમીકરણની પ્રોપર વ્યાખ્યા અથવા તો એના વિશેની માહિતી આ રીતે છે. સ્વતંત્ર ચલ x, અવલંબિત ચલ y અને yના x પ્રત્યેના વિકલિતો dy/dx, d2y/dx2, dny/dx/n વચ્ચેના વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહે છે. એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું વિકલ સમીકરણ બનાવવું હોય તો બનાવી શકાય છે. એટલે કે f વિધેય સ્વતંત્ર ચલ x, અવલંબિત ચલ y, yના x પ્રત્યેના વિકલિતો =0. એટલે આ રીતનું જે સ્વરૂપ આપેલું હોય તેને વિકલ સમીકરણ કહેવાય છે. દાખલા તરીકે તમારી જોડે આ રીતનું વિકલ સમીકરણ લખ્યું છે d2y/dx2 + 3 × dy/dx + 7x = 0. આ મેં કોઈ પણ સમીકરણ લખેલું છે. ક્લિયર? આવા ઘણા બધા આપણે ઉદાહરણો બનાવી શકીએ છીએ. d3y/dx3 + 5xy = 0. આ પણ વિકલ સમીકરણ છે. એટલે જેની અંદર સ્વતંત્ર ચલ x આવતો હોય, અવલંબિત ચલ y આવતો હોય ને yના વિકલિતો આવતા, yના x પ્રત્યેના વિકલિતો આવતા હોય તેને વિકલ સમીકરણ કહેવાય છે. ક્લિયર? ત્રિકોણમિતિનું પણ હોઈ શકે. દાખલા તરીકે sin x × dy/dx + 5y = 0. આ પણ એક વિકલ સમીકરણ જ છે. તો આવા ઘણા બધા આપણે વિકલ સમીકરણ બનાવી શકાય. તો આવા ઘણા બધા આપણે વિકલ સમીકરણ હોઈ શકે છે. હવે આપણે વાત કરવી છે કે આપણા ચેપ્ટરનો સૌથી પહેલો ટૉપિક છે, નાનકડો એવો ટૉપિક છે કે ભાઈ કક્ષા કોને કહેવાય અને પરિમાણ કોને કહેવાય. કે દરેક વિકલ સમીકરણને કક્ષા અને પરિમાણ રહેલું હોય છે. તો કક્ષા એટલે શું? તો વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે. એટલે તમને જે કંઈ વિકલ સમીકરણ આપેલું છે એની મહત્તમ વિકલન કેટલી વખત થયેલું છે, મહત્તમ વિકલિત ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે. એટલે કોઈ વિકલ સમીકરણની અંદર 2 વખત વિકલન થયેલું હોય તો તે વિકલ સમીકરણની કક્ષા 2 કહેવાય. જેમ કે મેં હમણાં જ એક ઉદાહરણ લીધેલું તમારી જોડે કે d2y/dx2 + 3 × dy/dx + 7x = 0. હવે આ જે વિકલ સમીકરણ છે એની અંદર મહત્તમ વિકલન કેટલી વખત મેં કરેલું છે? તો ભાઈ સૌથી વધારે વિકલન 2 વખત થયેલું છે. તેથી આ વિકલ સમીકરણની કક્ષા 2 છે તેમ કહેવાય. આ વિકલ સમીકરણની અંદર વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? તૃતીય કક્ષાનું વિકલન થયેલું છે. તેથી આ વિકલ સમીકરણની કક્ષા 3 કહેવાય. અને બીજો શબ્દ છે પરિમાણ એટલે શું?
તો વિકલ સમીકરણના વિકલિતોને બહુપદી સ્વરૂપે લખેલ હોય, બહુપદી સ્વરૂપે લખેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. એટલે વધુમાં વધુ જે આપણે વિકલિત વિચારેલું છે, એટલે જે કક્ષા આપણે વિચારેલી છે તેની મહત્તમ ઘાતાંક, એની જે ઘાતાંક છે મહત્તમ વિકલિતની ઘાતાંકને ઉચ્ચતમ કક્ષાના વિકલિતને ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. બીજી એક વસ્તુ કે વિકલ સમીકરણની વિકલિત એટલે કે જે કંઈ રકમ છે તે બહુપદી સ્વરૂપે ગોઠવાયેલી હોવી જોઈએ. જો કોઈ ઘાતાંક અપૂર્ણાંક આવતી હોય તો તમારે એનું પૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું અને પછી જ વિકલ સમીકરણનું કક્ષા અને પરિમાણ નક્કી કરી શકાય છે. કોઈપણ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ બંને હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય, બંને હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે છે. ધ્યાન રાખજો. ક્લિયર? એ ક્યારેય ઋણ સંખ્યા હોતી નથી. જેમ કે હમણાં જ મેં તમને આ ઉદાહરણ આપ્યું, તો આની અંદર આ વિકલ સમીકરણની કક્ષા 2 છે, તો પરિમાણ કેટલું થવાનું? તો કક્ષાની આ મહત્તમ કક્ષા એની ઘાતાંક કેટલી છે? 1. એટલે આનું પરિમાણ કેટલું થયું કહેવાય? 1. અને કક્ષા કેટલી થઈ કહેવાય? 2. આ વિકલ સમીકરણની અંદર તૃતીય કક્ષાનું વિકલિત છે અને એની ઘાતાંક કેટલી છે? 1. એટલે એનું પરિમાણ કેટલું થવાનું? 1 અને કક્ષા 3. આ વિકલ સમીકરણની અંદર ધારો કે આની અંદર એક જ વખત વિકલન કરેલું છે, પ્રથમ કક્ષાનું જ વિકલન છે. પ્રથમ કક્ષાના વિકલનની મહત્તમ ઘાતાંક 1 જ છે, એટલે કે આની કક્ષા પણ 1 અને પરિમાણ પણ 1. એટલે તમારે કક્ષા અને પરિમાણ નક્કી કરવા માટે, કક્ષા અને પરિમાણ નક્કી કરવા માટે આપેલ વિકલ સમીકરણ, આપેલું જે કંઈ વિકલ સમીકરણ તે બહુપદી સ્વરૂપે ગોઠવાયેલું હોવું જોઈએ. એટલે કે dy/dx કે d2y/dx² હોય કે dq હોય, ગમે તેટલું હોય, એની ઘાતાંક એ પૂર્ણાંક હોવી જોઈએ, અપૂર્ણાંક ઘાતાંક હોવી જોઈએ નહીં. ક્લિયર? તો જ આપણે એની કક્ષા અને પરિમાણ નક્કી કરી શકીએ. એ સિવાય બીજો એક અપવાદરૂપ મુદ્દો છે, તે યાદ રાખજો કે કોઈ વિકલ સમીકરણની અંદર ધારો કે આ રીતનું વિકલ સમીકરણ છે 2xy પ્લસ સાઇન ઇન્ટુ dy/dx પ્લસ 5x d3y/dx³ એની 3 ઘાત અથવા તો 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું મેં એક વિકલ સમીકરણ લખ્યું છે, તમે જરાક જોઈ શકો છો. આ વિકલ સમીકરણની અંદર આની કક્ષા અને પરિમાણ નક્કી કરવું છે. આ વિકલ સમીકરણની મારે કક્ષા અને પરિમાણ નક્કી કરવું છે. તો કક્ષા નક્કી કરી શકાશે, કારણ કે કક્ષા કેવી રીતે નક્કી કરવાની? તો મહત્તમ વિકલન કેટલી વખત થયેલું છે? તો મહત્તમ તૃતીય કક્ષાનું થયેલું છે. મહત્તમ વિકલિત કોનું થયેલું છે? તૃતીય કક્ષાનું. એટલે આ વિકલ સમીકરણની કક્ષા 3. તો પરિમાણ કયું થશે? તેનું પરિમાણ હું અહીંયા કહું છું કે પરિમાણ ન મળે. કેમ? કારણ કે dy/dx વાળું પદ સાઇનની જોડે થીટા સ્વરૂપે છે. એટલે આ પણ એક મુદ્દો અગત્યનો છે કે કોઈ પણ કક્ષાનું વિકલન હોય, બીજી કક્ષાનું હોય, ત્રીજી કક્ષાનું, કક્ષા એટલે ખ્યાલ આવે છે ને, તૃતીય કક્ષાનું આ વિકલન કહેવાય. d3y/dx³ એટલે તૃતીય વિકલન, એમ કે દ્વિતીય કક્ષાનું વિકલન હોય કે પ્રથમ કક્ષાનું, ગમે તે કક્ષાનું વિકલન સાઇન, કોસ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ કોઈની પણ જોડે થીટા સ્વરૂપે ગોઠવાયેલું હોવું જોઈએ નહીં. થીટા સ્વરૂપે ગોઠવાયેલું હોવું જોઈએ નહીં.
તો જ આપણે પરિમાણ મળે. જો આ રીતે ગોઠવાયેલું હોય તો પરિમાણ અસ્તિત્વ ધરાવતું નથી. ધ્યાન રાખજો, બરાબર. અને એ સિવાય આપણી ચોપડીમાં લોગવાળા દાખલા આપ્યા નથી, પણ કહી દઉં કે લોગની જોડે આ રીતે ઘાતાંક સ્વરૂપે ગોઠવાયેલું હોય તો પણ તેનું પરિમાણ મળતું નથી, તો પણ તેનું પરિમાણ ન મળે. યાદ રાખજો, લોગની જોડે ઘાતાંકમાં ગોઠવાયેલું હોય, d²y/dx² હોય કે dq/dx³ હોય કે ગમે તે હોય તો પણ એનું પરિમાણ મળતું નથી. ક્લિયર? એટલે આ રીતે આપેલા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરી શકાય છે. આ કક્ષા અને પરિમાણ નક્કી કરવા પર આધારિત આપણું સ્વાધ્યાય 9.1 છે. સ્વાધ્યાય 9.1ની અંદર કક્ષા અને પરિમાણ નક્કી કરોના દાખલા આપેલા છે, તે હવે આપણે જોઈએ. જો સ્વાધ્યાય 9.1 આપેલ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરો. પહેલો દાખલો, d⁴y/dx⁴ પ્લસ સાઇન વાયની ઉપર 1 2 3 ને 4 વખત ડેશ 3 વખત ડેશ કરેલા છે. કેટલી વખત? 3 વખત. ઇઝ ઇક્વલ ટુ 0. હવે વાયની ઉપર 3 વખત ડેશ કરે એટલે કે એનો અર્થ એમ થાય કે વાયનું એક્સ પ્રત્યેનું તૃતીય કક્ષાનું વિકલન, વાયનું એક્સ પ્રત્યેનું તૃતીય કક્ષાનું વિકલન. એટલે કે હવે આપણે આ સમીકરણને આ રીતે હું લખી શકું, d⁴y/dx⁴ પ્લસ સાઇન d³ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ રીતનું વિકલ સમીકરણ થયું, તેની કક્ષા અને પરિમાણ નક્કી કરવું છે. તો આનું વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? 4 વખત વિકલન થયેલું છે. મહત્તમ કક્ષાનું વિકલન કેટલું છે? 4. એટલે વધુમાં વધુ વાયનું એક્સ પ્રત્યે 4 વખત વિકલન થયેલું છે, એટલે કે આ કક્ષા 4 થઈ. આ વિકલ સમીકરણની કક્ષા 4. હવે આ વિકલ સમીકરણનું પરિમાણ અસ્તિત્વ ધરાવતું નથી. આ વિકલ સમીકરણનું પરિમાણ ન મળે. કેમ? કારણ કે મેં તમને કીધેલું, સાઇનની જોડે સાઇન, કોસ, ટેન કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય જોડે આ રીતે વિકલન આવવું જોઈએ નહીં. થીટા સ્વરૂપે ગોઠવાયેલું હોવું જોઈએ નહીં, તો આ વિકલ સમીકરણનું પરિમાણ ન મળે. ક્લિયર? ખ્યાલ આવે છે ને? આગળ, y' પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. y' એટલે dy/dx પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે વિકલ સમીકરણ છે એની અંદર એક જ વખત વિકલન થયેલું છે, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 1. અને આ જે એક વખત વિકલન થયેલું છે એની ઘાતાંકે કેટલી છે? 1. એટલે પરિમાણે કેટલું થશે? 1. સામાન્ય રીતે હું તમને એવું કહી શકું કે જેની કક્ષા જોતા હોઈએ એનું જ પરિમાણ જોવાનું. જેની કક્ષા જોઈએ એનું જ પરિમાણ જોવાનું. ઓકે? જેમ કે હવે આ દાખલો, ds/dt² પ્લસ 3s d²s/dt² ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ વિકલ સમીકરણ છે તે ચલ s અને ચલ t પર આધારિત છે. ચલ s અને ચલ t પર આધારિત છે, તો dy/dxની જગ્યાએ ds/dt આપેલું છે. તો હવે આની અંદર વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? 2 વખત થયું છે. વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? 2 વખત. એટલે આ વિકલ સમીકરણની કક્ષા એ 2 થશે. પરિમાણ તો કક્ષા આની જોઈ તો એની ઘાતાંક કેટલી છે? 1. તો પરિમાણ 1. પછી એવું ના વિચારતા
પછી એવું ના વિચારતા કે આમાં વધુમાં વધુ તો 4 ઘાતાંક છે, તો આ પરિમાણ કહેવાય નહીં. 4 એ આ વિકલ સમીકરણનું પરિમાણ ન કહેવાય. જેની કક્ષા જોઈએ એની જ ઘાતાંક જોઈ લેવાની. તમે આની કક્ષા જોઈ એટલે આનું જ ઘાતાંક જોઈ લો, એ જ જવાબ. ચલો ચોથો દાખલો. d²y/dx² પ્લસ cos dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. મહત્તમ વિકલિત કેટલી વખત છે? તો મહત્તમ વિકલિત 2 વખત છે. મહત્તમ વિકલિત કેટલી વખત છે? 2 વખત. એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2 કહેવાશે. પરિમાણ તો ભાઈ પરિમાણ ન મળે. કેમ? કારણ કે કોસની જોડે થીટા તરીકે dy/dx ગોઠવાયેલો છે માટે. ચલો પાંચમો દાખલો. d²y/dx² ઇઝ ઇક્વલ ટુ cos 3x પ્લસ sin 3x. આ વિકલ સમીકરણની અંદર મહત્તમ વિકલિત 2 વખત થયેલું છે, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2. હવે એની તમે ઘાતાંક જોઈ લો. એની ઘાતાંક 1 છે, એટલે એની પરિમાણ 1. જેની કક્ષા જોઈએ એની જ ઘાતાંક જોઈ લેવાની. શોર્ટ એન્ડ સ્વીટમાં તમને કહી દઉં. ચલો આગળ પાંચમો દાખલો, છઠ્ઠો. વાયની ઉપર 3 વખત આ રીતે ડેશ કર્યા છે એનો સ્ક્વેર, પછી વાય ઉપર 2 વખત ડેશ કર્યા છે એની 3 ઘાત, વાય ડેશની 4 ઘાત પ્લસ વાયની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ વિકલ સમીકરણને જરાક હું આ રીતે ગોઠવી દઉં. d³y/dx³ લખાશે. એની કેટલી ઘાત? 2 ઘાત. ત્યાર પછી વાય ડબલ ડેશ એટલે d²y/dx² એની 3 ઘાત પ્લસ વાય ડેશ એટલે dy/dx એની 4 ઘાત પ્લસ વાયની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે તમે નક્કી કરો કે આ વિકલ સમીકરણની કક્ષા શું થઈ શકે? તો આ વિકલ સમીકરણની કક્ષા મહત્તમ વિકલિત 3 વખત થયેલું છે. જુઓ મહત્તમ વિકલિત કેટલી વખત થયું છે? 3 વખત. એટલે આ વિકલ સમીકરણની કક્ષા 3 અને એની ઘાતાંક 2. હવે વાય ટ્રિપલ ડેશ એટલે d³y/dx³ પ્લસ 2 ઇન્ટુ d²y/dx² પ્લસ વાય ડેશ એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આની અંદર 3 વખત વિકલન થયેલું છે, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 3 અને એની ઉપરની ઘાતાંક 1 એટલે પરિમાણ કેટલું? 1. ચલો આઠમો દાખલો. વાય ડેશ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ e⁻x. વાય ડેશ એટલે dy/dx કહેવાશે પ્લસ વાય એટલે આમાં એક જ વખત વિકલન છે dy/dx જ, એટલે એની કક્ષા 1 અને એની ઘાતાંક 1. હવે તો આવડે ને ભાઈ. વાય ડબલ ડેશ એટલે d²y/dx² પ્લસ વાય ડેશ એટલે dy/dx² પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? 2 વખત. એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2 કહેવાશે. જેની કક્ષા જોઈએ એની જ ઘાતાંક જોઈ લો. તમે આની કક્ષા જોઈ છે તો એની ઘાતાંક 1 એટલે પરિમાણ 1 થશે. ક્લિયર? ચલો આગળ 10મો દાખલો. વાય ડબલ ડેશ એટલે d²y/dx² પ્લસ 2y ડેશ વાય ડેશ એટલે dy/dx પ્લસ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર વધુમાં વધુ વિકલન 2 વખત થયેલું છે, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2 અને એની ઘાતાંક 1 એટલે પરિમાણે 1.
ક્લિયર? એટલે કક્ષા 2 અને પરિમાણ 1. ટૂંકમાં હવે હું તમને કહી દઉં કે વધુમાં વધુ વિકલન જેટલી વખત થયેલું હોય એ વિકલ સમીકરણની કક્ષા, અને એ વિકલ સમીકરણ તમે જે કંઈ આવતું એટલે કે જેની કક્ષા તમે જુઓ છો તેની ઘાતાંક એટલે પરિમાણ. ક્લિયર? એટલે કક્ષા અને પરિમાણ પર આધારિત એક MCQ અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલે કક્ષા અને પરિમાણનો MCQ આ ચેપ્ટરનો ખૂબ જ મોસ્ટ IMP છે. બોર્ડની એક્ઝામમાં પણ હોય છે અને ગુજકેટની પણ એક્ઝામમાં કક્ષા અને પરિમાણનો MCQ હોય છે જ. બરાબર? જો હવે આગળ 2 MCQ આપેલા છે. 11મો MCQ એટલે 11મો દાખલો, d2y/dx² એની 3 ઘાત પ્લસ dy/dx ની 2 ઘાત પ્લસ sin dy/dx પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ વિકલ સમીકરણની કક્ષા કેટલી થાય? એટલે એને તો પરિમાણ પૂછેલું છે, પણ આપણે બંને લખી દઈએ, કક્ષા અને પરિમાણ બંને લખી દઈએ. તો આની અંદર વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે તમે જુઓ. તો આની અંદર વધુમાં વધુ વિકલન 2 વખત થયેલું છે. એટલે કે આ વિકલ સમીકરણની કક્ષા 2. પરંતુ આ વિકલ સમીકરણનું પરિમાણ મળશે નહીં. પરિમાણ ન મળે, અવ્યાખ્યાયિત થશે. કેમ? કારણ કે dy/dx એ સાઇનની જોડે થીટા સ્વરૂપે ગોઠવાયેલો છે માટે. ક્લિયર? ચલો 12મો MCQ, 2x² d2y/dx² minus 3 dy/dx plus y is equal to 0. હવે આની અંદર વધુમાં વધુ વિકલન કેટલી વખત થયેલું છે? તો આમાં વધુમાં વધુ વિકલન 2 વખત થયેલું છે. એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2. અને પરિમાણ તો એની ઉપર ઘાતાંક જોઈ લો, તેની ઉપરની ઘાતાંક 1 જ છે. એટલે આ વિકલ સમીકરણનું પરિમાણ 1 થાય. ક્લિયર? તો આ હતું આપણું સ્વાધ્યાય 9.1. સ્વાધ્યાય 9.1 આખું કક્ષા અને પરિમાણ પર આધારિત દાખલા હતા. 1 માર્કના MCQમાં પૂછાય. હવે બીજા કેટલાક વધારાના સમીકરણોની વાત કરું કે જેની તમારે કક્ષા નક્કી કરવી છે, વધારાના દાખલા. તો એક આ રીતનો છે MCQ, એટલે કે આ રીતનો એક પ્રશ્ન છે કે x પ્લસ dy/dx ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ dy/dx નો સ્ક્વેર. ક્લિયર? આ રીતનો એક સમીકરણ છે. આ વિકલ સમીકરણની તમારે કક્ષા અને પરિમાણ નક્કી કરવું છે. તો પહેલાં તો મારે આ વર્ગમૂળને દૂર કરવું પડે. તો વર્ગમૂળ દૂર કરવું હોય તો મારે બંને બાજુ વર્ગ કરવા પડે. તો x ઇન્ટુ dy/dx નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ dy/dx નો સ્ક્વેર. હવે આનું હું વિસ્તરણ કરી કાઢું તો x² પ્લસ 2x ઇન્ટુ dy/dx પ્લસ dy/dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ dy/dx નો સ્ક્વેર. ક્લિયર? હવે આની બંને બાજુ dy/dx નો વર્ગ ઉડી જશે. એટલે બાકી રહેશે x² પ્લસ 2x ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 1. આ પદ ઉડી ગયું. તો હવે તમે આ વિકલ સમીકરણની કક્ષા હવે નક્કી કરી શકો. મેં તમને કીધું કે બહુપદી સ્વરૂપે વિકલ સમીકરણ ગોઠવવું પડે. તો મેં આ વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપે ગોઠવ્યું તેમ કહેવાશે. તો હવે આ વિકલ સમીકરણની કક્ષા 1
કેમ? કારણ કે એક જ વખત વિકલન છે અને એની ઘાતાંક 1 છે, એટલે આ વિકલ સમીકરણનું પરિમાણ કેટલું થશે? 1. ક્લિયર? બીજો એક વધારાનો દાખલો લઉં, એ આ રીતનો છે કે ડીવાય બાય ડીએક્સ પ્લસ x upon dy by dx is equal to 0. dy by dx plus x upon dy by dx is equal to 0. તો આની પણ કક્ષા અને પરિમાણ નક્કી કરતાં પહેલાં આનો લસા લેવો પડે. તો આનો લસા લઈએ તો ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર થઈ જશે પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આનો લસા લઈ લીધો એટલે ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આની કક્ષા કેટલી થઈ કહેવાય? 1. આ વિકલ સમીકરણની કક્ષા કેટલી? 1, કારણ કે એક જ વખત વિકલન છે, પ્રથમ કક્ષાનું જ વિકલન છે. એટલે આ વિકલ સમીકરણની કક્ષા કક્ષા 1 અને પરિમાણ કેટલું થયું કહેવાય? 1, કારણ કે એનું એક જ વખત આપણે અહીંયા વિકલન કરેલું છે માટે. હજુ બીજો એક વધારાનો દાખલો લઈએ, એ પણ ઘણો સ્ટાન્ડર્ડ દાખલો છે. આ રીતે આપેલું છે, ઘનમૂળની અંદર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર ડીવાય બાય ડીએક્સ. આ રીતે છે. તો આ ઘનમૂળ આપેલું છે એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર રેઝ ટુ 1/3 અને અહીંયા વર્ગમૂળ આપેલું છે એટલે ડીવાય બાય ડીએક્સ રેઝ ટુ 1/2. હવે તમારે આની બંને બાજુએ 6 ઘાતાંક એપ્લાય કરવાની. કેટલી ઘાતાંક? 6. કેમ? કારણ કે આના છેદમાં 3 અને આના છેદમાં 2 છે, એટલે 3 ને 2નો લસા 6 થવાનો, એટલે બંને બાજુ 6 ઘાતાંક એપ્લાય કરો તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એની 2 ઘાત અને ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સની 3 ઘાત. ક્લિયર? તો હવે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી આવી કહેવાય? તો કક્ષા 2 અને પરિમાણ એ પણ 2 થશે. કેમ? કારણ કે 2 વખત વિકલન કરેલું છે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એટલે 2 વખત વિકલન છે, એની ઘાતાંકે 2 છે, એટલે કક્ષા 2 અને પરિમાણે 2. ઓકે. તો આ રીતે ઘણા બધા આપણે દાખલાઓ બનાવી શકીએ છીએ. બરાબર. બીજો એક દાખલો લઉં. આ બધા નાના MCQ છે, અવારનવાર કોઈ પણ રીતે બોર્ડમાં પૂછાઈ શકે છે. ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ એની 4 ઘાત, 2 ઘાત છે, પ્લસ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એની 4 ઘાત પ્લસ એક્સ ઇન્ટુ log વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ વિકલ સમીકરણની તમારે કક્ષા અને પરિમાણ નક્કી કરવું છે. તો આમાં વધુમાં વધુ વિકલન 3 વખતનું છે, તૃતીય કક્ષાનું વિકલન છે વધુમાં વધુ, એટલે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી કહેવાશે? 3. અને પરિમાણ જેની કક્ષા જોઈએ એનું જ પરિમાણ જોવાનું, એટલે એની ઘાતાંક 2 છે, એટલે પરિમાણ 2. હવે તમે આ log y જોઈને એવું કહેતા નહીં કે ભાઈ આનું પરિમાણ ન મળે. મેં તમને શું કીધું? લોગની જોડે ઘાતાંકમાં ડીવાય બાય ડીએક્સ ના આવવો જોઈએ. લોગની જોડે ઘાતાંકમાં ડીવાય બાય ડીએક્સ ન આવવો જોઈએ, એવું મેં તમને કીધેલું છે. ઓકે. તો આ રીતે કક્ષા અને પરિમાણના ઘણા બધા આપણે દાખલા બનાવી શકાય છે.
તો આ રીતે આપણે કક્ષા અને પરિમાણના અસંખ્ય દાખલાઓ બનાવી શકાય છે. તો આજે આપણે સ્વાધ્યાય 9.1 પૂર્ણ કર્યું અને એની જોડે જોડે તમે ઉદાહરણ નંબર 1ની અંદર 4 દાખલા આપેલા છે એ પણ તમે જાતે ગણી શકશો. ક્લિયર? એટલે એ દાખલા તમારે હોમવર્કની અંદર ગણી કાઢવાના. કયું? ઉદાહરણ નંબર 1. તો આજે આપણે વિકલ્પ સમીકરણ એટલે શું તે સમજ્યા અને સ્વાધ્યાય 9.1 છે એ સમજ્યા. આવતી વખતે વિકલ્પ સમીકરણના ઉકેલ વિશે આપણે વાત કરીશું. ઓકે, તો આટલી વાતોને વ્યવસ્થિત શાંતિથી સમજો તો આવતા લેક્ચરની અંદર વધારે ખ્યાલ આવશે. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે, હોમવર્ક કરી દેજો ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત સમજીને સ્વાધ્યાય 9.1 અને ઉદાહરણ નંબર 1 ગણી કાઢજો. ઓકે સ્ટુડન્ટ, બાય.